તો ફાઇનલી મિત્રો આજે હિરેનનું સપનું પૂરું થવાનું હતું। તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ને ફરી એકવાર સ્વાગત છે આપનું જિંકલ સલોન ના મિની વ્લોગમાં। તો કલ્લે જાવ કેટલાય દિવસ થઈ ગયા કે આપણે કે તમને વ્લોગમાં દેખાણા જ નહીં હોય ને આપણા વ્લોગ તમને નહીં દેખાણા હોય એકય જગ્યાએ। તો એનું કારણ એ હતું મિત્રો કે તમારો ભાઈ હવે બોટાદમાં એનું એક બ્રાન્ચ કરવા જઈ રહ્યો છે, જે તમને ટૂંક સમયમાં હવે જોવા મળશે બોટાદની અંદર। એટલે હમણાં તમારો ભાઈ ઈ કામકાજમાં થોડોક વ્યસ્ત થઈ ગયો હતો, પણ હવેથી તમને રોજ દેખાવા મળશે પાછો, જેમ પહેલા દેખાતો હતો ને એમ જ તે। ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી રાજકોટ થી અહીંયા ફ્યુઝન ટ્રીટમેન્ટ કરાવવા માટે। પછી તો હું ને મારા સ્ટુડન્ટ લોકોની ફોજ લાગી ગયા સીધા ક્રીમ એપ્લિકેશન કરવામાં, કારણ કે ટ્રીટમેન્ટ આજ જાજી હતી ને કામ હાઈન થતા પતાવવાનું હતું। અને બીજી બાજુ મેં જોયું તો આ ઢીચકા એવા બેન જેને તમે બધા બહુ સારી રીતે ઓળખો છો, ઈ કરતા હતા હેરકટ, અને હેરકટમાં એમને કરાવવાનું હતું ફેસ ફ્રેમિંગ, અને આ હતું એમના ફેસ ફ્રેમિંગ નું ફાઇનલ લુક, જેનું ક્રેડિટ મેં ખુશી ખાઈ લીધું, કારણ કે જિંકલ બેન હાલતા આપણું ક્રેડિટ ખાઈ જ જાય છે, તમને બધાને ખબર જ છે ઈ વાત તો। શાબાશ બેટા। ત્યારબાદ આ ક્લાયન્ટ નું નામ હતું અંકિતાબેન ને ઈ સ્પેશિયલી જસદણ થી આવી ગયા હતા આપણી પાસે અહીંયા હેર કલર પ્લસ હેર કટ કરાવવા માટે। એટલે ફટાફટ કલર નું કામકાજ પતાવીને આપણે ગાયોગા કરી નાખ્યું બ્લો ડ્રાય। અને મિત્રો આ હતું અંકિતાબેન ના હેર કલર પ્લસ હેર કટ નું ફાઇનલ લુક, જે આવી ગયું હતું પ્રોપર નેચરલ બ્રાઉન ટોન માં જેવું એમને જોતું હતું। ત્યારબાદ સલૂને આવી ગયા હતા નાનકડા ક્લાયન્ટ જેમનું નામ હતું યાસ્તીબેન, અને એમને કરવા હતા બટરફ્લાય હેર કટ। અને બટરફ્લાય હેર કટ માં તે એમની ડિમાન્ડ પાછી એવી હતી કે હિતેશભાઈ મારી આગળથી લેન્થ બહુ શોર્ટ ન કરતા, મારે પોનીમાં આવે ની રીતે કટ કરજો। મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ની રીતે કરી દે। પછી આપણે યાસ્તીબેન ના હેરકટ ની ઢીલી બાકાજીકી બોલાવવાની ચાલુ કરી દીધી। ઢીલી ઈ હાટું મિત્રો કે યાસ્તીબેન એને હલતા હતા બહુ, એટલે મારે ધીમું કામકાજ કરવું પડ્યું। તો હેરકટ બ્લો ડ્રાય ને સાયન્સ સ્પ્રે થયા બાદ આ હતું યાસ્તીબેન ના હેરકટ નું ફાઇનલ લુક। હેરકટ પૂરું કરીને ખરેખર થાકી તો મારે જવું જોઈએ, પણ સામે યાસ્તીબેન થાકી ગયા હતા બોલો। ત્યારબાદ મિત્રો સમય થઈ ગયો તો ટ્રીટમેન્ટના ફાઇનલ વોશનો, જે ટ્રીટમેન્ટનું ક્રીમ એપ્લિકેશન મેં તમને સ્ટાર્ટિંગમાં જ બતાવી દીધું, અને તમામ પ્રોસેસ પૂરી થઈ ગયા બાદ આ હતું એ ટ્રીટમેન્ટનું ફાઇનલ લુક, જોઈ લ્યો, પણ છે ને એકદમ લાકડા જેવું કડક રિઝલ્ટ। ત્યારબાદ સલૂનનું બધું કામકાજ પૂરું કરીને આપણે આવી ગયા સીધા ગાડી પાસે, અને અમરેલી શું લેવા જવાનું હે ને એ તમને હમણાં છેલ્લે ખબર પડશે, છેટ લગી જોઈજો। અને અમરેલી પાછો આપણે એકલા નહોતા જતા, આપણી યારે હતો હિરિયો, અનમોલ, ધુલો અને હું, અને પછી ગીત વગાડતા ને ઢીંચાક કરતા પોગી ગયા સીધા અમરેલીના રોયલ એનફિલ્ડના શોરૂમમાં। અને હવે તો તમને કલે જાવ ખબર પડી જ ગઈ હશે આ વિડીયો જોઈને કે શું લેવા ગયા હતા અમે અહીંયા। જી હા મિત્રો, આજે હિરેનભાઈ નું GT 650 ફાઇનલી આવી ગયું હતું, એટલે પછી હિરિયાએ ફટાફટ જ તે લાલ કપડું ખેંચીને કાઢી નાખ્યું આપણું GT શોરૂમ ની બહાર। ઓહો હો, જોઈએ જ પણ બહુ રૂડું લાગે હો, અને ખરેખર કલે જાવ હાથે કમાયેલી વસ્તુ હોય ને એ બહુ જાજી વાલી લાગે, હું કેવું તમારું? પણ આ વસ્તુ જેને તૈયાર માથે મળ્યું હોય ને એ વ્યક્તિ કોઈ દી નો સમજી શકે। વાત તો સહી છે। પછી તો શોરૂમ ને કરી દીધું બાય બાય ને નીકળી ગયા સીધા જ ઘર બાજુ। ફાઇનલી મિત્રો આજનો દિવસ અહીંયા જ પૂરો થાય છે, કાલ ફરી મળશું નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે। ત્યાં સુધી લાઈક કરો ને ફોલો કરો, આવજો, ટાટા।